નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક વિડીયોમાં માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં સૌથી પહેલા જ એપ્લાયનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી જીએસઆરટીસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે હેલ્પરની જે પોસ્ટ છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે અને 12 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો આ જે ભરતી છે તેની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય નોટિફિકેશનની, તો અહીં જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં ફરીથી એપ્લાય નાવનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર તમે જો ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ મિત્રો, તમે જો ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમારું રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। સૌથી પહેલા તો તમારે તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરી તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। દાખલાના નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી અને તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। એવી જ રીતે આ બાજુ તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। તમારું જે તે કાયમી સરનામું હોય તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય અને તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને આગળ તમારે રમતની વિગત આપવાની રહેશે, જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું સ્તર એટલે કે લેવલ અહીંથી સિલેક્ટ કરી
કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો તો તમારે મિત્રો અહીં વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે. આ જે ભરતી છે તે માત્ર વિકલાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી તમારે વિકલાંગતાની વિગત ફરજિયાત આપવાની રહેશે. આ બાજુ તમે મિત્રો વિકલાંગતાનું લિસ્ટ જોઈ શકશો, તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને તેમની ટકાવારી સામેના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો પરીક્ષામાં તમારે લહિયાની જરૂર છે કે કેમ? જો લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી અહીં બેઝિક કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત હોવું જોઈએ, જેથી કરી તે બાય ડિફોલ્ટ તેમાં યસ સિલેક્ટ કરેલ જ આવશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી અને માજી સૈનિકની વિગત આપવાની રહેશે. જેમ કે તમારી જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ ટાઈપ કરી તમારી પાસે જે માજી સૈનિક અંગે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે સરકારી કે અર્ધ સરકારી સંસ્થા છે અથવા તો અન્ય બોર્ડ કે કોર્પોરેશન અથવા તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં તમે ફરજ બજાવો છો કે કેમ? જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે હાલ અત્યારે મિત્રો સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે અન્ય બોર્ડ કે કોર્પોરેશન કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. મિત્રો તમે આઈપીસી હેઠળ તમે કોઈ પણ ગુનો નોંધેલ, તમારી સામે કોઈ પણ ગુનો નોંધાયેલ છે કે કેમ? ગુનો નોંધાયેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને નહીતર મિત્રો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે અથવા તો સરકારી કે અર્ધ સરકારી સંસ્થા અથવા તો અન્ય બોર્ડ કે કોર્પોરેશન માંથી તમને બરતરફ કે રૂખસદ કરેલ છે કે કેમ? જો મિત્રો અહીં તમને બરતરફ કે રૂખસદ કરેલું હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે, ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. આગળ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે આઈટીઆઈ માંથી જે ટ્રેડ પાસ કરેલ છે તે ટ્રેડનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. આઈટીઆઈ નું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ તમે જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી આગળ વધારાની જે શૈક્ષણિક લાયકાત છે તેમાં મિત્રો તમે એપ્રેન્ટિસ પૂર્ણ કરી અને તેની પરીક્ષા પાસ કરેલ હોય તો તમે તેની વિગત છે તે આપી શકો છો. અહીંથી મિત્રો તે ઓપ્શન સિલેક્ટ કરી તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાના રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી અને અહીં સંસ્થાનું નામ ટાઈપ કરી રાજ્યનું નામ અને પાસિંગ યર ટાઈપ કરી દેવાનું રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તે વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે અરજી ફોર્મ તમારું સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે નંબરના માધ્યમથી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે અરજી ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ માન્ય ગણાતું નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં મિત્રો જે અહીં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તેમાં તમારા અરજી નંબર છે તે અહીં
ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે મિત્રો કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। એ જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરી રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ અને 15 KB સાઇઝ હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમારે તે ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। આગળ મિત્રો તમારા ફોર્મને તમારે કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે, જેમ કે તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે તમને તમામ વિગત છે તે જોવા મળશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી કન્ફર્મ એપ્લિકેશનનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે અને તમને કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ મિત્રો તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ફીનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે જીએસઆરટીસી હેલ્પરનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમારી પાસે બેંકની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા પછી તેની રિસિપ્ટ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરેલ છે તેની તમે જો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।